જિંદગીની દોડ છે આ, તેમાં શરણાગતિ સ્વીકારીને હારી જવું તેના કરતાં હિંમત કરીને લડી લેવું એ સમજદારી છે. ક્યારેક તે હિંમત તમને સફળતા અપાવી જાય છે. એક એવો કિસ્સો તમારા આત્મવિશ્વાસ અને સફળતાના શિખરે પહોંચાડે છે. અને બીજું એ કે સફળતા એટલે પૈસો કમાઈ લેવો એ નથી. સફળતા એટલે ઘરમાં શાંતિ રહે, તમારાથી તમારો પરિવાર ખુશ રહે અને રાત્રે સૂવા જાઓ એટલે તરત જ ઊંઘ આવી જાય, એ સફળતા છે. બાકી તો કરોડોના બંગલામાં ગોળી લીધા વગર ઊંઘ આવતી નથી. અને 56 ભોગ સામે પીડ્યા હોય, ભાવતા ભોજન સામે હોય, પણ ડૉક્ટરોએ ના પાડી દીધી હોય છે કે તમે આ ખાઈ શકો નહીં, એ સફળતા નથી. હવે વાત મુદ્દા પર આવી જઈએ. મારે વાત કરવી છે સુષ્મિતા સેન, જેણે મિસ યુનિવર્સ બનવા સુધીની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. એક સામાન્ય પરિવારમાંથી આવી અને વિશ્વનો સૌથી મોટા મંચ પર ભારતનો ડંકો વગાડી અને તેમણે મહેનત અને આત્મવિશ્વાસ અને હાજર જવાબીપણું દર્શાવે છે કે પ્રયત્નો કરવાથી સફળતા દૂર નથી હોતી. સામાન્ય શરૂઆત અને મોડેલિંગમાં પ્રવેશ. સુષ્મિતા સેનનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો અને તેમના પિતા સમીર સેન ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર હતા. સેનના વાતાવરણમાં ઉછરી અને તેને ડિસિપ્લિન અને આત્મવિશ્વાસ ઘણો હતો. ટીન એજમાં જ તેણે મોડેલિંગમાં નસીબ અજમાવ્યું હતું. 1994 એ વર્ષ હતું અને તેમાં તેને મુકાબલો મિસ ઇન્ડિયા અને ઐશ્વર્યા રાય સાથે હતો. સુષ્મિતા સેનની સફરનો સૌથી મોટો વળાંક 1994ની એ ફેમિના મિસ ઇન્ડિયાની સ્પર્ધા હતી અને ઐશ્વર્યા રાયનો દબદબો એ સમયે દેશભરમાં ઐશ્વર્યા રાયની સુંદરતા ખૂબ જ ચર્ચામાં હતી અને બધાને ખાતરી હતી કે ઇન્ડિયાનો તાજ ઐશ્વર્યા રાયના માથે જ હશે અને એ જ જીતશે. ઐશ્વર્યા રાય ભાગ લઈ રહી છે એ જાણીને આશરે 25 જેટલી છોકરીઓ છે એણે આ પ્રતિયોગિતામાં ભાગ લેવાથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. અને સુષ્મિતા સેન પણ એમ જ વિચાર્યું હતું કે પોતાનું નામ પાછું ખેંચી લો, પરંતુ એમની માતાએ એમને ટોક્યા અને કહ્યું કે હારવું એના કરતાં તો લડીને મેદાન મારવું, મેદાન છોડવું નહીં. એક માં જેટલી હિંમત પોતાના બાળકને આપી શકે એટલે આ વાત વાસ્તવિકતા દર્શાવે છે. બનવા સંજોગ ઐતિહાસિક ટાઈ થઈ અને સ્પર્ધા દરમિયાન સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય વચ્ચે જોરદાર ટક્કર થઈ અને બંનેના પોઈન્ટ એક સરખા આવ્યા. 1994ની મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા જે થઈ એના એ રાઉન્ડમાં ખરેખર ખૂબ જ રોમાંચક હતો. જજો દ્વારા પોઈન્ટ જે મૂક્યા હતા તેમાં મિસ ઇન્ડિયાની ફાઇનલ રાઉન્ડમાં ટોપ 5માંથી ટોપ 3 પસંદ કરવામાં આવ્યા અને જજોએ કન્ટેસ્ટન્ટને તેમના જવાબના આધારે 10માંથી પોઈન્ટ આપવાના હતા. જે જજોના પોઈન્ટનો સરેરાશ એવરેજ સરવાળો કરવામાં આવ્યો ત્યારે ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેન બંનેનો સ્કોર લગભગ એક સરખો આવ્યો, એટલે કે 9.71 થયો હતો અને આ અદ્ભુત સંયોગ હતો જેને કારણે બંને વચ્ચે ટાઈ થઈ હતી અને ટોપ 3માં ત્રીજી ફોરેન્સિક તારડીનો 9.53 પોઈન્ટ એને મળ્યા હતા. ટાઈ પછીનો સવાલ વિનર નક્કી કરવા માટેનો હતો અને એક સ્પેશિયલ ટાઈ બ્રેકર રાઉન્ડ રાખવામાં આવ્યો અને એ રાઉન્ડમાં બંનેને અલગ અલગ સવાલ પૂછવામાં આવ્યા. પરંતુ બંનેના સવાલોના સ્તર એક ગંભીર અને એક સમાન હતા. બંને સવાલો પૂછાયેલા અને એમાં તેમનો જવાબ કંઈક આવા હતા. ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું કે તમે તમારા જીવનમાં કેવા ગુણો જોવા માગશો? ધ બોલ્ડ એન્ડ બ્યુટીફુલના, રીચ ફોરેસ્ટરના જેવા કે પછી સાન્ટા બાબરેના મેસેજ કેપવેલ જેવા? તો ઐશ્વર્યા રાયે એનો જવાબ હતો કે મેસન કેપવેલને પસંદ કર્યો હતો અને કહ્યું હતું કે ભલે મેસનનું પાત્ર થોડું ઘણું ધાર્યું અને ક્યારેક કડક લાગે, પરંતુ અંદરથી ખૂબ જ પ્રેમાળ અને કાળજી રાખનારો માણસ છે. પોતાના પરિવારને માટે તે વફાદાર છે. આવો એનો જવાબ હતો. જ્યારે સુષ્મિતા સેનને પૂછાયેલો સવાલ હતો કે તમારા દેશમાં
કાપડના વારસા ટેક્સટાઇલ હેરિટેજ વિશે તમે શું જાણો છો? તો સુષ્મિતા સેનનો જવાબ હતો કે તે જૂનો છે અને તમે પણ શું પહેરવાનું પસંદ કરો છો એ પણ કહેજો. ત્યારે સુષ્મિતાને તેને જવાબ આપ્યો કે ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું હતું કે આ બધું મહાત્મા ગાંધીના સમયથી ખાદીનું શરૂ થયું હતું અને આપણો કાપડ ઉદ્યોગ તો ઘણો લાંબો ઇતિહાસ ધરાવે છે. તેણે ઉમેર્યું હતું કે તેને પોતાને ભારતીય પોશાક જેમ કે સાડી પહેરવાનું ખૂબ જ ગમે છે. સુષ્મિતા સેનના જવાબ ખૂબ જ દેશભક્તિ ભરેલી હતી અને ત્વરિત અને પ્રભાવશાળી હતો. જજોને લાગ્યું કે સુષ્મિતા સેન ભારતીય સંસ્કૃતિ અને વારસાને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. જ્યારે ઐશ્વર્યાના સવાલ વિદેશી ટેલિવિઝનના પાત્ર પર આધારિત હતો અને આ ટાઈ બ્રેકર સવાલના જવાબના આધારે જજોએ સુષ્મિતા સેનને સહેજ પણ વધુ પોઈન્ટ આપ્યા અને તેને મિસ ઇન્ડિયા વિનર એટલે મિસ યુનિવર્સ માટે પસંદગી થઈ હતી. 1994નો આ વિનરનો તાજ મળ્યો હતો જ્યારે ઐશ્વર્યા રાયને ફર્સ્ટ રનર્સઅપ તરીકે મિસ વર્લ્ડ માટે પસંદગી થઈ હતી અને સેકન્ડ રનર્સઅપ તરીકે ફ્રાન્સિસ્કા તોરડી જે મિસ ઇન્ટરનેશનલ માટે પસંદગી થઈ હતી. એક નિર્ણાયક સવાલ જેણે નસીબ બદલી નાખ્યું અને સુષ્મિતા સેનના આત્મવિશ્વાસથી ભરેલા હાજર જવાબથી જિંદગીમાં નવો વળાંક આવ્યો. કદાચ એ પ્રતિક્રિયાઓમાંથી હટી ગઈ હોત તો ત્યાં સુધી ન પહોંચી હોત અને તે મિસ યુનિવર્સ બન્યા હતા. મિસ યુનિવર્સ 1994ની એ પ્રતિયોગિતામાં તેણે ડ્રેસ એક ગરીબ દરજીએ સીવેલો હતો. જાણવા જેવી બાબત છે. એ ગાઉન હતું. મિસ ઇન્ડિયા બન્યા પછી સુષ્મિતા સેન ફિલિપિન્સના મનીલા શહેરમાં યોજાયેલી મિસ યુનિવર્સ સ્પર્ધામાં પોતાનું પ્રતિનિધિત્વ કરવાનું હતું અને તેમની પાસે બહુ મોટા ડિઝાઇનરના કપડાં ખરીદવાના પણ પૈસા નહોતા. તેમણે ફાઇનલ રાઉન્ડ માટે જે ગાઉન પહેર્યો હતો તે દિલ્હીના એક લોકલ માર્કેટ સરોજિની નગર છે ત્યાંના એક ગરીબ દરજીએ સીવડાવ્યો હતો અને તેમના હાથના મોજા જે ગ્લોવ્સ આપણને હાથમાં દેખાય છે વ્હાઇટ કલરના તે કોઈ પણ મોંઘા નહોતા પણ ઘરમાં પડેલા સાદા મોજા ઉપર લેસ લગાવીને તૈયાર કરવામાં આવ્યા હતા. વિશ્વ મંચ પર ઇતિહાસ રચાયો અને વિશ્વભરની સુંદરીઓ વચ્ચે સુષ્મિતા સેન પોતાના વ્યક્તિત્વથી અલગ તરી આવ્યા. ફાઇનલ રાઉન્ડમાં તેમણે પૂછવામાં આવ્યું હતું કે તમારા માટે એક મહિલા હોવાનો સાચો અર્થ એટલે કે ઇન્સેન્સ ઓફ ધ વુમન શું છે? તેમણે આપેલો જવાબ આજે પણ ઇતિહાસના શ્રેષ્ઠ જવાબોમાંનો એક ગણાય છે. તેણે કહ્યું હતું કે માત્ર એક મહિલા હોવું એ જ ઈશ્વરની અદ્ભુત ભેટ છે જેને આપણે બધાએ પ્રશંસા કરવી જોઈએ. એક બાળકને જન્મ પણ માતાથી જ થાય છે અને જે પુરુષ પ્રેમ અને શેરિંગનો અર્થ શીખવે છે એ આ જ એક મહિલા બનવાનો સાચો અર્થ છે. આ જવાબ સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. એ દિવસ હતો 21 મે 1994 અને આજનો દિવસ પણ 21 મે 1994 હતું. આજની તારીખ હતી 18 વર્ષની ઉંમરે સુષ્મિતા સેન ભારતીય ઇતિહાસમાં મિસ યુનિવર્સ બન્યા હતા અને આ સફર સાબિત કરે છે કે તેમણે પોતાની પાસે આત્મવિશ્વાસનું સાચું જ્ઞાન હોય તો મોંઘા કપડાં કે પૈસાની જરૂર નથી હોતી. તમે દુનિયા જીતી શકો છો. કહેવાય છે ને કે નારી તું નારાયણી. આ એક પ્રતિયોગિતા જ ન હતી પરંતુ એક મોટિવેશનનો મોટો દાખલો હતો. દરેક સ્ત્રી અને પુરુષો માટે આ મારી વાતથી કેટલા લોકો સહેમત છો એ જણાવજો અને જો સહેમત હોય ને તો દરેક સુધી પહોંચાડજો. જે મેદાનમાં ઉતર્યા વગર મેદાન છોડીને હાર માની લે છે તેના સુધી તો આ સંદેશો ખાસ પહોંચાડજો એવી મારી આપને વિનંતી છે. ભારત માતા કી જય.